ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ક્ષત્રિય બારિયા યુવા સંગઠન તેમજ ક્ષત્રિય બારિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બોડેલી ખાતે કરાયું સમૂહ લગ્નોત્સવનું આયોજન। ક્ષત્રિય બારિયા યુવા સંગઠન તેમજ ક્ષત્રિય બારિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છોટાઉદેપુરમાં બોડેલી ખાતે તારીખ 18 ફેબ્રુઆરી 2024ના રોજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના સંસ્થાપક કિરણસિંહ બાપુ, ઉપસંસ્થાપક ધવલસિંહ બાપુ, ગુજરાત પ્રદેશ પ્રમુખ શૈલેષભાઈ તેમજ ઉપપ્રમુખ કનુભાઈ, છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ પ્રકાશભાઈ, પ્રદેશવાલી બળવંતસિંહ બાપુ, ઉદયપુર જિલ્લાના ખજાનચી સચિનભાઈ તેમજ નીતિનભાઈ સહિતની ટીમ મળી ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 11 જોડાઓએ ભાગ લીધો હતો। છેલ્લા 3 વર્ષથી ક્ષત્રિય બારિયા યુવા સંગઠન દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ વર્ષે પણ ખૂબ જ ધામધૂમથી આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દીકરીઓને ખૂબ કરિયાવર પણ આપવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે દેવગઢ બારિયાના મહારાજા તુષાર બાબા સાહેબ પણ હાજર રહ્યા હતા અને 11 જોડાઓને આશીર્વાદ આપ્યા હતા। જય માતાજી। આજરોજ તારીખ 18/2/2024ના દિવસે ક્ષત્રિય બારિયા યુવા સંગઠન દ્વારા બોડેલી તાલુકો તેમજ છોટાઉદેપુર જિલ્લામાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 11 જોડાએ ભાગ લીધો છે, જેનું આયોજન ખૂબ જ સરસ છે અને સમાજ દ્વારા વારંવાર આયોજન અમે લોકો કરતા રહીએ છીએ દર વર્ષે। તો આપ સૌ આમાં વારંવાર અમારા સાથે જોડાશો એવી અપેક્ષા રાખીએ છીએ। જય માતાજી।